તો હાલો મિત્રો, આપણે ખુશીનો તહેવાર આવી રહ્યો છે 14 તારીખે. તો બધાને હેપી ઉત્તરાયણ. ખુશીના તહેવારમાં આખો દિવસ બધા ધાબા ઉપર પતંગ ચગાવ કરતા હોય છે. આ ઉત્તરાયણમાં લોકો ધાબા ઉપર બેસીને ઊંધિયાનો પ્રોગ્રામ કરે છે. એ તો ઠીક છે, પણ ઊંધિયાના કેટલા બધા સ્ટોલ નાખીને બધા બેઠા છે. તો એ રીતની એન્જોય કરતા હોય છે. તો મિત્રો, હવે વાત કરીએ આ બધી મોજ શોખની. તો હવે બીજી એક થોડી નાનકડી વાત પણ કરી દઉં. તો જે પક્ષીઓને આપણા પતંગના મોજ શોખના દોરાથી હાનિ પહોંચે છે, તો હું એક રિક્વેસ્ટ કરીશ બધાને કે જ્યારે આપણે આપણો તહેવાર વયો જાય 2 દિવસ પછી, પણ જ્યારે પણ આપણે રોડ પર નીકળશું ત્યારે કોઈ પણ પ્રકારના દોરાને એવું ઝાડ ઉપર કે થાંભલા કે આપણીથી જેટલી થાય એવી કોશિશ કરજો કે એ દોરા નીચે ઉતારી લેવાના, જેથી કરીને વધારે કોઈને હાનિ ન પહોંચે. એટલી સેફટી રાખવી જોઈએ. અને પછી બીજી વાત કહું તો એ પતંગના દોરાથી આપણને પણ હાનિ પહોંચે છે, તો આપણે એ હાનિ ન પહોંચે આપણી પોતાની સુરક્ષા માટે, પોતાની સેફટી માટે ગાડીમાં આપણે પેલો સળિયો લગાડી દેવાનો છે, જે અત્યારે બધા રોડ ઉપર ઠેક ઠેકાણે મૂકેલા હોય છે. તો આપણે પોતાની સેફટી માટે એટલું કરવું જોઈએ, જેથી કરીને આપણી ઘરે ફેમિલી આપણી રાહ જોતી હોય છે, માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, આપણા છોકરાઓ રાહ જોતા હોય છે. તો આપણે પોતાની સેફટી માટે એટલું કરશું. તો મિત્રો, આપણે સેફટી ગાર્ડ લગાડી લીધું છે. એવી રીતે તમે પણ સેફટી ગાર્ડ લગાડી લેજો. પોતાના ગળામાં સ્કાર્ફ કે દુપટ્ટો કે એવું સેફટી કંઈ પણ પ્રકારની રાખજો. થેન્ક યુ. મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સારી કોમેન્ટ કરજો સારું લાગે તો, અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું આવા અવનવા વિડીયો બનાવતો રહું. થેન્ક યુ વિડીયો